એક્સપોઝ થઈ ગઈ આજે મારી બધી ખૂબસૂરતી. ચાલો એક લઈ લે આપણે. કોઈને ભાઈ પગ દુખતા હોય, જોઈન્ટ પેન હોય, કંઈ હોય. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं. आज कोई ख़ास प्लान नहीं है, बस ऐसे ही हमारे टाउन में चक्कर लगाने के लिए निकल रहे हैं. सोचा ये चक्कर भी आपके साथ शेयर करें और आपको भी दिखाएं हमारा ये चक्कर, चूँकि कुछ न कुछ तो रखना ही पड़ेगा. मेरे व्यूवर्स इंतज़ार करते हैं, तो इस वजह से आज के इस व्लॉग में आप बने रहिए. अब तक अगर इंस्टाग्राम पे आपने फॉलो नहीं किया है तो ज़रूर फॉलो कीजिए, ताकि આપણે કનેક્ટેડ રહીએ. હવે હું ડરબનથી આટલે આવી ગયો, પછી એક ભાઈ કહે કે ભાઈ ડરબનમાં રેસ્ટોરન્ટ બહુ સારું હતું, તાનું બર્ગર ખાવાનું હતું, तीनों व्लॉग बनावाना हो. तो व्लॉग 2-3 दिन बाद आता है. इंस्टाग्राम पे मैं जिस जगह रहता हूँ वहाँ की स्टोरी रखता हूँ, तो फिक्र न करो, ओळखाण થશે તો ઇન્શાલ્લાહ ફોલો બેક બી આપા. એવું નહીં કે ફોલોવર્સ વધારવા સારું, પર જરા કોન્ટેક્ટ વધે ને મકામી લોકો સાથે યા તે જગાના રહેવાવાળા સાથે મુલાકાત થાય તો થોડું સારું લાગે. એટલે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર મારી આઈડી છે હાદી પટેલ 1414, तो ત્યાં भी फॉलो करो. और अगर चैनल पर नए हो तो जल्दी से सब्सक्राइब भी कर लो. थोड़ी मौसम की जानकारी दे दूँ मैं साउथ अफ्रीका की. यहाँ पे 6 महीने सर्दी के रहते हैं, यानी ठंडी के. 6 महीना ठंडीना હોય છે ને 6 મહિના ગરમી ને વરસાદ મિક્સ હોય છે. કાલે મસ્જિદથી આવતા એક ભાઈ ગાડીમાં બેહાઈ હતી, મને આ બધી ઇન્ફોર્મેશન આપી કે 6 મહિના એટલે ઠંડીના હોય ને 6 મહિના વરસાદનો હોય. દિવસમાં વરસાદના નહીં, ગરમી ને વરસાદ મિક્સ હોય. દિવસમાં કેટલી બી ગરમી હોય, पर राते वरसाद पड़ी ज जाए छे, एटले राते माहौल मौसम ठंडो थई ज जाए. काले राते तो बर्फ़ पड़ो. ये वाव, बर्फ़ के छोटे छोटे टुकड़े मैंने अपने हाथों से, इन हाथों से मैंने यहाँ पे उठाए. और शायद गालिबन मेरी लाइफ का ये दूसरा एक्सपीरियंस होगा जब मैंने लाइव बर्फ़ गिरते हुए देखा. कश्मीर में गालिबन मैंने देखा था, गुलमर्ग में, और कल रात मैंने यहाँ देखा. बहुत कम, लेकिन चंद मिनटों के लिए बर्फ़ गिरा माशाल्लाह. और बारिश तो आज सुबह भी हुई. वरसाद पड़ो पर क्या कि आप टेकरा पर रहीए छे, तो એટલા માટે किथे भी पानी, तो એટલા માટે किथे भी पानी जमा नहीं. पानी रुके नहीं आटले किथे भी. गटर ने नारीओ बनावी देवामां आवेली छे, एकदम फास्ट पानी निकली जाए. बीजी एक वजह भी है कि आप टेकरा पर रहता है. सो आ है साउथ अफ्रीकानी मौसमनी जानकारी. अच्छी बहुत बताओ तो तो दोस्तों, मुझे ऐसा लगा कि हम आज देखी हुई ही जगह देखेंगे. यानी हमारा जो टाउन है उसमें तो हर चीज़ देख ली है, ऐसा मुझे लगा था. लेकिन नहीं, आज हम मैक्रो नामी जगह आए हैं. मैक्रो में भी ये जो है वो है सुपरमार्केट या हाइपर मार्केट होगी बड़ी. और ये है टेंट. जैसे जैसे हमारी चैनल ग्रोथ करेगी इंशाल्लाह આપણે લેવું પડે, बिकॉज कोई टाइम जंगल में पहाड़ में के होવું પડ્યું. कैम्पिंग टेंट, बैकपैकिंग टेंट इंशाल्लाह तमारो सपोर्ट रह्यो तो આપણે આ લેવું પડે इंशाल्लाह. कोई दिवस लाइफ में આપણે ये भी एक्सपीरियंस करूँ अगर अल्लाह चाहे. वाओ, लुक एट दैट.
ફર્સ્ટ ઇમ્પ્રેશન તો એવું છે કે આપણને પસંદ પડે આ જગા. તમે લોકો જોઈ લો, પછી હું કોનો એનો છાંડી મારું. પહેલાં એક ભાઈ એવું કહેતા હતા કે તું ગુજરાતીમાં તું ગરબડ કરે છે બોલતા બોલતા. રાઈટ છે, ગુજરાતી બોલવાની પ્રેક્ટિસ નથી આપણને. મતલબ ઉર્દુ વર્ડ્સ એમાં આવે જ. બલકે કોઈ તો મને એવું કીધેલું કે તું તો બહુ અઘરું બોલે, એટલે ગુજરાતી બહુ અઘરું બોલે. કોઈ સમજવાવાળાએ કીધેલું. યા સારી વસ્તુ મળે છે એટલે પસંદ પડી. બટ ખાલી પસંદ કરી લેવું કંઈ, બટ પસંદ પરવા કરતાં નીચે થોડું આપણે જાય 699 ને, એટલે પછી એની પસંદ પડે. 699 ઇન્ડિયામાં હારા મળે, પછી એવું આપણે સોચી લેવાનું. યા ઇન્ડિયામાં બી મળે, સારું વસ્તુ મળે તો બી આ બી સારું લાગ્યું મને તો. 699 જે હિદ્દા 99 પર. વાવ, બટ નાઇસ છે. જો માશાલ્લાહ, મારું થોબડું બતાવવા નથી આવ્યો એટલે હું કાચ પાસે. ઇસ્લામે ને નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હર મોકાની દુઆ આપણને બતાવેલી છે. તો કાચમાં જોતી વખતની બી દુઆ છે, અલ્લાહુમ્મા હસ્સનત ખલ્કી ફહસ્સિન ખુલુકી. અલ્લાહુમ્મા હસ્સનત ખલ્કી ફહસ્સિન ખુલુકી. કે અલ્લાહ તે મને બહુ સારી શક્લો સૂરત આપી, બહુ ખૂબસૂરત પેદા કર્યો. હવે મારા અખલાક, મારા અમાલ, મારા કામ બી બધા સારા નેક ખૂબસૂરત બનાવી દે. આ દુઆ છે. એક્સપોઝ થઈ ગઈ આજે મારી બધી ખૂબસૂરતી. જબ્બો બી અસ્ત્રી કરવાનો બાકી રહી ગયો. સોરી ફોર ધીસ બકવાસ. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવેલું છે એક બીજી હદીસમાં કે અહબ્બુલ બિલાદી ઇલલ્લાહી મસાજિદુહા વ અબગઝુલ બિલાદી ઇલલ્લાહી અસવાકુહા. કે અલ્લાહ તાલાના નજદીક શહેરમાં બધાથી પસંદીદા જગા જે છે તે શહેરની મસ્જિદો છે. કેમ? બિકોઝ ત્યાં તે જગા જે છે તે ઇબાદતની છે. એવી જગા છે જ્યાં જાય આપણે તો અલ્લાહ તાલાની યાદ આવે, zikr કરવાની તોફીક થાય, કુરાન પઢવાની તોફીક થાય, નમાઝ પઢીએ ત્યાં. અલ્લાહના નજદીક બધાથી નાપસંદીદા કોઈ જગા છે અગર કોઈ સિટીની ને, તો તે શહેર, તે જગાના બજારો છે. બિકોઝ બજારમાં જૂઠ અગર કેથી બોલાતું હોય તો બજારમાં જૂઠી કસમો ખવાય કે મેં આટલામાં જ ખરીદેલું છે, તમારા માટે આટલામાં જ છે. ધોકો થાય તો બજારમાં, વાદા ખિલાફી થાય તો તે બજારમાં. એટલા સારું અલ્લાહના નજદીક બજાર નાપસંદીદા છે. ને બધાથી મોટી વાત કે બજારમાં માણસ જાય તો અલ્લાહની યાદથી ને અલ્લાહના zikરથી ગાફિલ થઈ જાય. જેવી તમે હમણાં તમારા હંભે થોડો બકવાસ કર્યો, લાઈક મારા જબ્બા અને મારા खूबसूरतीના બારામાં. इस वजह से हुजूर ने फरमाया कि अल्लाह के नज़दीक शहर की सबसे पसंदीदा अगर कोई जगह है तो वो है उस शहर की मस्जिदें. और अगर अल्लाह के नज़दीक शहर की सबसे बुरी कोई जगह है, नापसंदीदा है, तो वो है शहर के बाज़ार. चूँकि तमाम फसादात वहीं पर होते हैं, बदनज़री भी वहीं पर ज़्यादातर होती है.
तो हमें चाहिए कि बाज़ारों के चक्कर कम लगाएं, और अगर जाएं तो अल्लाह ताला का ज़िक्र वहाँ पर भी करें। उसकी भी दुआ मैंने पिछले वीडियो में सिखाई थी, किसी मॉल के वीडियो में। आप ज़रूर उसको भी सुने और उसका भी एहतमाम करें। मैं भी याद करके पढ़ने की कोशिश करता हूँ। બહુ નાઇસ વસ્તુ મળે છે એટલે માશાલ્લાહ. આ યાર આપણે મેં ક્યાંથી લીધેલી? આ આઈ થિંક લેન્સથી મેં ખરીદી 109 રેનની ને આટલે 99 રેનની છે. સોરી ને, અરે નુકસાન થઈ ગયું. 10 રેનનું નુકસાન થઈ ગયું. બહુ કહેવાય. કેવી લાગી જરા મને બતાડજો. આ કેવી હતી? ફીડબેક આપજો. આ કેવી લાગી તમને? યુઝ કરી, ઇન્ડિયા બી પહોંચાડી દીધી આ મેં, અલ્હમ્દુલિલ્લાહ. બીજું કંઈ લેવાનું છે? આટલેથી કંઈ જોઈતું છે? કંઈ ટ્રે, કંઈ બાઉલ એવું કંઈ જોઈતું છે? કંઈ નથી જોઈતું? ઓકે, નો પ્રોબ્લેમ. મેક્રોમાં જ ગ્રોસરીનું સેક્શન બી છે. વાવ. રોબર્ટસનનું લેમન પેપર આટલે છે. આવું હતું ત્યાં તો ગ્રીન બોટલ ઉઠી યાર કદાચ. ચાલો એક લઈ લે આપણે. હવે હું શોપિંગ મૂડમાં આવી ગયેલો છું, તો તમે મને ઓર્ડર કરો જલ્દીથી કંઈ લાવવાનું હોય તો, પછી રહી નહીં જાઓ. વહેલા તે પહેલાં. આ જે નોર્થ કરીને કોઈ કંપની છે, કોઈને ખબર છે કે એ ઇઝરાયેલી પ્રોડક્ટ છે, યા ઇઝરાયેલી કંપની છે, યા ઇઝરાયેલ સપોર્ટ કંપની છે? કોઈને ખબર છે? કોઈને ખબર હોય તો કહેજો. બિકોઝ મારા પાસે જે સ્કેન કરીને ખબર કરવાનું જે એપ છે, તો તે તો કહે કે મારા પાસે એવું કહે છે કે મારા પાસે ઇન્ફોર્મેશન નથી. તો કોઈને ખબર હોય તો જણાવજો કોમેન્ટ બોક્સમાં. ભાઈ, મેન્ટોસના બારામાં મારું એપ એવું બતાવે છે કે આનો બાયકોટ કરવો જોઈએ. સો આપણે કરવો જોઈએ. સાલે ભાઈ, તારા હારું લેવાનું મન થાય જ. 59 રેનનો છે ભાઈ. 59 ગુણ્યા 5 કર, એટલા રૂપિયાનો થાય છે. નાનો બોલ છે, બાઉન્સ બહુ થાય જ ને. શું કહેવાય, ઘરમાં રમવામાં ચાલે. મતલબ બહુ બધા ફતવા મળતા છે કોમેન્ટ બોક્સમાં. તો ડોલથી રમી શકાય નાના છોકરા માટે યા છોકરી માટે? ડોલ લેવાય કે નહીં લેવાય? તો ફતવો કોઈ જાણતો હોય તો આપજો, મને નથી ખબર. ઉમૂરે ખાનાદારી, ઘરનું કામકાજ હિખાવવા માટે કોઈ ગુંજાઈશ છે કે નથી? हज़रात मुफ्तियान किराम प्लीज़ तशरीफ़ लाएं और अपने फतावा से हमें नवाजें कि उमूर ख़ानादारी सिखाने के लिए डॉल का इस्तेमाल की गुंजाइश है या नहीं. तो शॉपिंग हो गई दोस्तों, अब बाहर निकल रहे हैं. अफसोस થાય છે આખું નહીં ફરી શકો, થોડું રહી ગયું ફરવાનું. કંઈ नहीं, હવે तो टाइम हो चुका है मैक्रो को अलविदा कहने का. તો હવે આપણે તે જગા પર આવ્યા જ્યાં પહેલાં બી આવેલા છે, રિવર સાઇડ મોલ. ને એમાં બી ખાસ કરીને બેબી સિટીમાં આવ્યા, જ્યાં આપણે એક તારીખી મારો ડાયલોગ જે થોડો વાયરલ થયો, તો એના પર ફીડબેક આવી
કે ડારમાં લખવું અને ભલે બધાને સમજમાં નહીં આવ્યું કે મેં કયા પસ મંઝરમાં કીધેલું કે આને ડારમાં લખવું, પણ લોકોને પસંદ પડ્યો. આટલે બી છે મોમ એન્ડ બેબી ક્લિનિક. મતલબ એવું તો કે હું કરું એનું, હું એને ડારમાં લખું. तो ये है रिवर साइड मॉल, जहाँ वो जो 2 बड़े आए थे वो यहाँ आने के रह गए और मैं यहाँ दूसरी मर्तबा हूँ, अल्हम्दुलिल्लाह. ચાલો ચેકર્સમાં. પ્રાઇસ ટુ ગો સસ્તામાં એની છે 149થી સ્ટાર્ટ થતી છે રેન, ને 200, 300, 400 સુધી છે. જોઈતી છે કોઈને? હાફિઝ ઉમર જોઈતી છે, ઓર્ડર દ્યો. નો તું બધું ઇઝરાયલનું લઈ, તને નહીં દેવરાવે હાડી ચાચુ. ત્યાં હાજી ચાચુએ સ્કેન કરવા માંગ્યું તો આપેલું? નહીં આપેલું ને? નહીં આપેલું, ખોંચવી લીધેલું હાથમાંથી. નહીં હાલ લાગે, બહુ નહીં. હાજી ચાચુને નહીં હાલ લાગે. કોઈને ભાઈ પગ દુખતા હોય, જોઈન્ટ પેન હોય, કંઈ હોય ને કંઈ એ મંગાવવું હોય તો આ ઓર્ડર દ્યો મને, હું લઈ આવવા તમારા સારું. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે. हाफ हादी चाचू ने हाफ अब्दुल्ला ओके. फास्ट शॉपिंग जारी है. अब हम आए हैं चाइना कैश एंड कैरी. आज है चाइना कैश एंड कैरी, सस्तुं અને સારું. આવું કે તે જોયેલું છે, કાં જોયેલું છે? કોઈને ગિફ્ટ મળેલું મદ્રેસામાંથી, સ્ટુડન્ટ્સ તરફથી. આઈ થિંક આ તેવું જ છે. 30 રેનનું છે. વાવ, સારું ગિફ્ટ મળેલું, મોંઘામણીના પાળનું. માશાલ્લાહ. આ છે ચાઇના કેશ એન્ડ કેરી. આવો જ બોલ આપણે ત્યાં જોઈ લો. ત્યાં ખબર નહીં કેટલાનો હતો, 60 કે કેટલાનો હતો. એટલે છે 25 રેનનું. વાવ, ધીસ ઇઝ ચાઇના. કંઈ બહુ ખાસ ફરક લાગતો નથી. तो अभी हम किस्मत बुचेरी आए हैं, तो कैफ़े से चिप्स लेंगे और कैफ़े का एक अलग व्लॉग बनाने का मेरा इरादा है, अगर ये मुझे इजाज़त दें तो. 2 कैफ़े है यहाँ पे, कैफ़े दिखाने का इरादा है साउथ अफ्रीका की. और ये सामने मंज़र देखिए, 3:30 बजे हैं. क्या प्यारा माहौल है. सामने जो लोकेशन दिख रहा है, नहीं दिख रहा है साफ, लेकिन सामने जो घर है वो है कामागुगु. ये लोकेशनનું નામ છે કામાગુગુ. યા કામ અઘડું છે થોડું, નામ બી અઘડું છે. કામાગુગુ એ લોકેશન છે ને. વાવ, પ્યારો નજારો છે. तो दोस्तों शॉपिंग करके आ गए और आज का दिन दोस्तों यहीं ख़त्म करते हैं. आज का वीडियो भी यहीं ख़त्म करते हैं. फिर मुलाकात होगी अगले वीडियो में. वीडियो को खूब शेयर करें. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू.